નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। સાણંદ નજીક હાઈવે ઉપર દારૂ ભરેલી આઈસર પલટી મારી જતા દારૂની બોટલો લેવા માટે લોકોએ ભાગદોડ મચાવી હતી। સાણંદના મુનિ આશ્રમ પાસેથી પસાર થઈ રહેલી એક આઈસર પલટી જતા રસ્તા ઉપર દારૂની બોટલો પથરાઈ ગઈ હતી, જેની જાણ આસપાસના લોકોને થતા લોકોએ બોટલો લેવા પડાપડી કરી હતી। થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી। અમદાવાદના સાણંદના મુનિ આશ્રમ પાસેથી પસાર થઈ રહેલી દારૂ ભરેલી આઈસર પલટી જતા રસ્તા ઉપર દારૂની બોટલો પથરાઈ હતી, જેના કારણે આસપાસ એકત્રિત થયેલા કેટલાક લોકો દારૂની બોટલો લઈ ચાલતા થયા હતા। ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને ટોળાને વેરવિખેર કર્યું હતું। સ્થાનિકોની મદદથી દારૂનો જથ્થો જપ્ત કરી ડ્રાઈવરની શોધખોળ શરૂ કરવામાં આવી છે। તો અમદાવાદ જિલ્લા સાણંદ પાસે આવેલા મુનિ આશ્રમ પાસે આઈસર એકાએક પલટી મારી ગઈ, જેમાં દારૂની બોટલો ખીચોખીચ ભરી હતી। દારૂ ભરેલી ટ્રક પલટી મારતાની સાથે જ લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું, જ્યારે પોલીસની ટીમ પણ આવી પહોંચી હતી। ટ્રક ડ્રાઈવર ફરાર છે, ત્યારે આ દારૂનો જથ્થો કઈ જગ્યાએ જઈ રહ્યો હતો તે મામલે પોલીસ તપાસ કરી રહી છે। પોલીસે દારૂના જથ્થાને એક ટેમ્પોમાં ભરી અને નજીકના પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી। દારૂનો જથ્થો ક્યાં લઈ જઈ રહ્યા હતા તે ડ્રાઈવરની ધરપકડ બાદ સામે આવશે। ટ્રક પલટી ખાઈ જતાની સાથે જ કેટલાક લોકોએ દારૂની બોટલો પણ ચોરીને જતા રહ્યા હતા। તો અમદાવાદ જિલ્લા પોલીસે ઘટનાની ગંભીરતા સમજી અને તપાસ શરૂ કરી છે। પોલીસની ટીમ ગાડીનો પીછો કરી રહી હતી કે પછી ડ્રાઈવરને ઉતાવળ હોવાથી તે પૂર ઝડપે વાહન ચલાવતો હતો તે હજુ સુધી સામે આવ્યું નથી, પરંતુ જે રીતે ટ્રક પલટી મારી ગઈ છે તે જોતા લાગી રહ્યું છે કે ડ્રાઈવર સ્પીડમાં હતો। આ પહેલા પણ બોપલના વકીલ સાહેબ બ્રિજ પાસે થાર અને ફોર્ચ્યુનર કાર વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં દારૂની હેરફેરનો ભાંડો ફૂટ્યો હતો। ફોર્ચ્યુનર કાર પૂર ઝડપે દારૂ લઈને જઈ રહી હતી ત્યારે તેનો અકસ્માત થારના કાર ચાલક સાથે થયો હતો। થાર ચાલક સહિત બેના મોત થયા હતા, જ્યારે ફોર્ચ્યુનરમાંથી દારૂનો વિશાળ જથ્થો મળી આવ્યો હતો। તો અમદાવાદના હાઈવે દારૂની હેરફેર માટેના સિલ્ક રૂટ બની ગયા હોય તેવું લાગી રહ્યું છે।